જય નીલકંઠ મહાદેવ. અત્યારે અમે જાલંધર આશ્રમની અંદર આવી રહ્યા છીએ. આવી અને અમારા આજે છેલ્લો દિવસ છે. આજે અમારી વિદાય છે. આજે અમે સુરત જવાના છીએ. ત્યારે અમારે આજે છેલ્લા દિવસની અંદર અમારી બહેનો તમે જોઈ શકો છો પ્રેક્ષક મિત્રો કે અમારી બહેનો આજે રામ રોટી હરિદ્વારની રામ રોટી એવી રામ રોટી બનાવી રહ્યા છે. અને આજે 52-53 જણાનો અમારો સંઘ છે, અમારા યાત્રિકો છે, એમને જમાડી રહ્યા છે. પણ આપણે બેનને પૂછ્યું, બેન તમે આવી સારી એવી સેવા કરી શું કહેશો? તમને કેમ સારો વિચાર આવ્યો? અમારા સાથે બધા આવ્યા છે તો અમને બધાને ભાવના થઈ કે અમારે બધાને જમાડવા છે. જી બેન, બીજું તમે શું કહેશો એ વિશે? અત્યાર સુધી આવ્યા એમાં તમે શું કહેશો? તમને શું લાગ્યું? અમને બહુ સરસ લાગ્યું. અને આમ આનંદ આવ્યો તમને? બહુ આનંદ આવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી અમારે આ બેન પણ અહીંયા ભણે છે, એમને પણ પૂછ્યું, બેન તમે ક્યાંથી આવો છો? સુરતથી. તમને કેમ લાગ્યું? શું કહેશો તમે? તમે શું કહેશો? આનંદ બધાય કહેશે કે આનંદ સવાયો, તમે શું કહેશો? અમને આનંદ થયો. અને હજી અમારી સાથે આણપા પણ એક બેન જોડાઈ ગયા છે. એ બેનને પણ પૂછ્યું, બેન તમે ક્યાંથી આવો છો? તમને આ સપ્તાહ પૂરી થઈ, સપ્તાહ વિશે તમને શું લાગ્યું? મજા આવી. સરસ આનંદ આવ્યો. અને બધા વિશે પૂછ્યું તો બધાને કેમ લાગ્યું? ખૂબ ખૂબ ધન્યવાદ. હજી અમારે અહીંયા પણ એક માળી જમે છે. એમને પણ આપણે પૂછશું, શું કહેશો તમે? બહુ મજા આવી. એમ ધન્યવાદ. હજી અમારે અહીંયા પણ જમવામાં બહેનો છે, એમને પણ આપણે પૂછશું, બેન તમે ક્યાંથી આવો છો અને તમને કેવું લાગ્યું આ સપ્તાહનો માહોલ? 7 દિવસ ગયો, 7 દિવસ બધાએ આનંદ કર્યો, તો તમે શું કહેશો? અમે એમ કહીએ છીએ અમારે હરિદ્વારમાં જ રોકાવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી બેન પણ બીજા એક અમારી સાથે જોડાઈ ગયા, એમને પણ પૂછ્યું, બેન તમે ક્યાંથી આવો છો? અને હરિદ્વારનો બધા લોકો આનંદ માણી રહ્યા છે, એ વિશે તમે શું કહેશો? અને 7 દિવસ આનંદ કર્યો અને આજે તમે નીકળી જવાના છો, તો તમે નીકળી જશો તો તમને શું લાગે છે? નીકળવામાં આનંદ આવે છે? નથી ગમતું? રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેર જવું ગમતું નથી. ખૂબ ધન્યવાદ. ધન્યવાદ મેતી, ધન્યવાદ. એ પણ આવ્યા છે સાથે. દાદાને પૂછ્યું, દાદા આજે આપણે સપ્તાહનો કેટલામો દિવસ છે, શું છે સપ્તાહ વિશે શું કહેશો? સપ્તાહ ગઈકાલે પૂરી થઈ ગઈ, 7મો દિવસ હતો. આજે એક વધારાનો દિવસ અમને ટ્રેનને લીધે મળ્યો છે. ટ્રેન આગલા દિવસે ટિકિટ ન મળી એટલે બધાને આજે ટ્રેનમાં જવાનું છે જે મળ્યો છે ને લોકોએ આનંદ બહુ કર્યો. જી. અને આટલો બધો થેપલાનો લોટ બાંધ્યો હતો. 55 જણા હતા. બધા આમ જો કોઈ 2 કોઈ 3 આ થેપલા ચાર અને 4 અને પછી એક ગીટા એટલે પરોઠા બનાવ્યા. એ ઉપડ્યા પાછું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રેક્ષક મિત્રો, દાદા અમારે એમ કહે છે એટલો લોટ તો બાંધ્યો હતો અને એ લોટ ખલાસ થઈ ગયો. પછી અમારી બહેનોએ બીજો પાછો લોટ બાંધ્યો ને એ પણ ખલાસ થવાના આરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.